આપણે અત્યારે વી ફોર વિક્ટરીનો સિમ્બોલ કહીએ છીએ, ઓરિજિનલી વિન્સ્ટન ચર્ચિલે આપેલો છે આ સિમ્બોલ. જ્યારે હિટલરે જર્મનીથી 300 વોર પ્લેન મોકલીને લંડન ઉપર કાર્પેટ બોમ્બિંગ કર્યું, આખું લંડન ભડકે પડતું હતું, તે વખતે બ્રિટિશર્સના જીગરને જગાવવા માટે વિન્સ્ટન ચર્ચિલે આ સિમ્બોલ આપેલો કે વી ફોર વિક્ટરી. એટલે સવારના પોરમાં એકબીજાને ગુડ મોર્નિંગ, બપોરે ગુડ આફ્ટરનૂન, સાંજે ગુડ ઇવનિંગ, રાત્રે ગુડ નાઇટ નહીં કહેવાનું, બધા એકબીજાને આ જ કહેવાનું વી ફોર વિક્ટરી. સામ સામે મળે રોડ ઉપર તોય એક સ્પિરિટ જગાવવા માટે, અને જગાવી શક્યા. એ વિન્સ્ટન ચર્ચિલ એમણે પોતે સ્ટેટમેન્ટ આપ્યું કે આઈ એમ અફ્રેડ ઓફ દેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. આ એના શબ્દો હતા, કારણ કે ગાંધીજી તો અર્ધવસ્ત્રો જ પહેરતા હતા. ગાંધીજીની ભાવના એ હતી કે તમે મારા દેશના લોકો પાસે બધી પૂરી વ્યવસ્થા નથી ને ઘણા તો બધી રીતે પૂરા કપડાં પણ નથી પહેરી શકતા, તો મારે પણ ન પહેરવા, એવી એક દેશ ભાવનાથી વાત હતી. પણ એ કહેતા કે આઈ એમ અફ્રેડ ઓફ હિમ. અને નવા જે આઈસીએસ ઓફિસર્સ આવતા ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, જે અત્યારે આઈએસ થઈ ગયા, ઇન્ડિયન સિવિલ સર્વિસીસના બધા ઓફિસર્સ આવતા ઇન્ડિયામાં, એના કોન્વોકેશન ડેમાં વિન્સ્ટન ચર્ચિલ એમને કહેતા કે નાવ યુ આર ગોઈંગ ટુ ઇન્ડિયા, યુ આર આઈસીએસ, યુ વિલ બી સિટિંગ એઝ ગવર્નર્સ ઓફ હ્યુજ પ્રોવિન્સીસ. અહીંયા મહારાષ્ટ્રમાં, મુંબઈમાં ગવર્નર બેઠા હોય, મહારાષ્ટ્ર અને ગુજરાત આખું કંટ્રોલ કરે, કે યુ વિલ બી સિટિંગ એઝ ગવર્નર્સ ઓફ હ્યુજ પ્રોવિન્સીસ, યુ કેન ડુ એની વર્ક, યુ કેન ટેક એની ડિસિઝન, કારણ કે ગવર્નર એટલે અંગ્રેજ ગવર્નર એટલે રાજા જ, બટ ડોન્ટ ડુ વન થિંગ. એટલે પેલા બધા 24, 25, 28 વર્ષમાં સ્માર્ટ અને એડ્યુકેટેડ આઈસીએસ ઓફિસર્સ એ બધા ચર્ચિલને પૂછે કે કયું, વોટ આઈ એમ નોટ સપોઝ ટુ ડુ? તો કે યુ કેન ડુ એનીથિંગ ઇન ઇન્ડિયા બટ વન થિંગ, ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. આ બે જણા જોડે વાત નહીં કરવાની, બાકી તમારે જે કરવું એ કરજો ભારતમાં. તો આ લોકો પાછા પૂછે કે વાય, કેમ એ બંને સાથે વાત નહીં કરવાની? ફેર આટલી પાવરફુલ વ્યક્તિ વિન્સ્ટન ચર્ચિલ લોકોને કહેતા આઈસીએસ ઓફિસર્સને કે આ બે વ્યક્તિ એ નીતિમત્તા અને પ્રામાણિકતામાં એટલા દ્રઢ છે, સરદારના જીવનમાં દેશભક્તિ એટલી બધી દ્રઢ છે કે તમે એની સાથે 10 મિનિટ વાર્તાલાપમાં બેસશો, 10 મિનિટના વાર્તાલાપ પછી he will throw a blank paper on your face and tell you sign it. You will sign a blank paper, he will write the script after that. એટલી સરદારની પાવરફુલ પર્સનાલિટી છે. તું ભલે આઈસીએસ થયો છું, પણ તારા મોઢા ઉપર બ્લેન્ક પેપર નાખશે ને કે સાઇન ઇટ, 10 મિનિટની મુલાકાતમાં તને મેસ્મરાઇઝ કરી નાખશે, હિપ્નોટાઇઝ કરી નાખશે. એટલી પાવરફુલ પર્સનાલિટી છે. એટલે એ બંને જોડે તમારે વાત કરવી હોય તો તમારે ઇંગ્લેન્ડથી પરમિશન મંગાવવાની, કયા મુદ્દા ઉપર વાત કરવી છે, શું ચર્ચા કરવી છે, એજન્ડા શું છે. વેલ્યુઝની કેટલી કિંમત છે. આ મેં પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી, મહંત સ્વામી મહારાજની, સરદાર પટેલની વાત કરી. કેટલી કિંમત છે વેલ્યુઝની, વેલ્યુ સિસ્ટમની કેટલી બધી કિંમત છે એ આપણને જણાયું. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ એ 2017ની સાલમાં અમેરિકા પધારેલા. ત્યાં એટલાન્ટામાં હતા. એટલાન્ટામાં પણ ગાંધીનગર અક્ષરધામ જેવું બહુ જ મોટું કેમ્પસ છે. એટલાન્ટાની બાજુમાં એક ટાઉન છે, એનું નામ છે મોરિસ ટાઉન. એના મેયર હતા મિસ્ટર માર્ક. એમની બાજુમાં જ પડોશી તરીકે એક બીએપીએસના સત્સંગી રહેતા હતા, હરિભક્ત. ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજ માટે જે પુસ્તક લખ્યું છે ટ્રાન્સેન્ડન્સ, સબટાઇટલ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ, એ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે આ બીએપીએસના હરિભક્તે એમના પડોશી આ મેયરને ભેટમાં આપ્યું કે તમે આ પુસ્તક વાંચજો. એમને વાંચ્યું હશે ને પોતાને આમ ભાવ થયો કે આટલી સારી સંસ્થાને આવા સારા ગુરુ. પછી મહંત સ્વામી મહારાજ પધારવાના હતા ત્યારે એમને આમંત્રણ આપ્યું કે તમે એમના દર્શન માટે આવો. આ મિસ્ટર માર્ક મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવે અને પ્રથમ દર્શનથી જે પ્રભાવિત થયા અને પહેલું જ વાક્ય બોલ્યા કે there is lot of spiritual shine on his face. તમે આજે પણ અત્યારે મહંત સ્વામી મહારાજની ઉંમર 93 છે. તમે BAPS.org અમારી વેબસાઇટ ઉપર તમે જોજો, રોજ એમની અપડેટ્સ, વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ મુકાય છે. 93 વર્ષની ઉંમરની કોઈ વ્યક્તિના ચહેરા ઉપર તમે આટલું આધ્યાત્મિક તેજ ક્યારેય નહીં જોયું હોય. એમની આંખોમાં જે પવિત્રતા છે એ સ્પર્શી ગઈ. અને મિસ્ટર માર્કે કીધું કે કેન આઈ બીકમ અ વોલેન્ટિયર? મેયર શું કહે છે, હું અહીંયા સ્વયંસેવક બની શકું? આપણે પેલા હરિભક્ત હતા ને કે હા, એમાં શું વાંધો? બાકી પડોશમાં રહેતા મિત્ર ભાવથી છૂટથી બોલી શકે ને. 2 જ દિવસમાં મિસ્ટર માર્કે બીએપીએસના સ્વયંસેવકનો ડ્રેસ, વ્હાઇટ જબ્બો લેંગો, અક્ષરદેના સિમ્બોલ સાથે સીવડાવી લીધો. અને રોજ સવારે 4 વાગે ત્યાં ગોલ્ફ કારમાં ચલાવવા માટે આવી જાય કે પાર્કિંગ લોટમાં કારમાં બધા ઉતર્યા હોય અને ત્યાંથી વૃદ્ધ કે ડિસેબલ લોકોને આવી રીતે સત્સંગ માટે ઓડિટોરિયમમાં લાવવાના હોય તો લાવવા લઈ જવાની સેવા આ વ્હાઇટ અમેરિકન મેયર મિસ્ટર માર્ક, મેયર ઓફ મોરિસવિલ ટાઉન નિયર એટલાન્ટા, એ પોતે કરે. અને પછી શું બોલ્યા? આઈ થિંક આઈ એમ એન્જોઈંગ ધીસ મચ બેટર. કે મને આ કરવાની બહુ મજા આવે. તો સવારે 4 વાગે તો પાર્કિંગ લોટમાં ઇઝ રેડી વિથ ધી ગોલ્ફ કાર.
અને 8:30-9 સુધી સવારે એ સેવા કરે. પછી ત્યાં સ્વયંસેવકો સાથે બ્રેકફાસ્ટ પણ લે. તો એમને બહુ જ ફાવી ગયું, ગમી ગયું અને મજા આવી. રોજ સેવા કરવા માટે આવે. ત્યારે એક દિવસ એમને ઇન્ટરવ્યુમાં અમારા સ્થાનિક સ્વયંસેવક દળ કાર્યાલયે પૂછ્યું કે વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ બી અ વોલેન્ટિયર, યુ બીંગ ધ મેયર ઓફ અ ટાઉન. તમે મેયર છો, પણ તમને શું પ્રેરણા મળી તમે આવી નાની અને સામાન્ય સેવા કરવા જોડાયા? એ કે when I first met Mahant Swami Maharaj, the spiritual radiance on his face impressed me so much, I thought I want to be a part of this organization. હવે મહંત સ્વામી મહારાજે કંઈ એમને ઉપદેશ આપ્યો જ નથી. એમની સાથે વાત બહુ સામાન્ય થઈ હશે, પરિચય વખત કેમ છો, શું છો, ધીસ દેટ. અને તમે સેવા કરો અને સ્વયંસેવક બનો એવું તો ભૂલથી પણ ઉપદેશ નથી આપ્યો. તમારામાં વેલ્યુ સિસ્ટમ પાવરફુલ હોય તો તમારી પર્સનાલિટી અને તમારું કેરેક્ટર બે જુદું બની જાય છે ને. આપણે અત્યારે ટોપ પર્સન ઇન ધ કન્ટ્રી આપણા માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી. When you have a value system, your personality and character is a different story. હાજરીનો પ્રભાવ રહે, નામનો પ્રભાવ રહે, સત્તાના આધારે નહીં, વ્યક્તિની દેશભક્તિના આધારે. એ પ્રભાવ જુદો કહેવાય, એ સદગુણ જુદું કહેવાય. બાકી નોકરી કરવી, ધંધો કરો ને પૈસા કમાવે તો પૃથ્વી પર 8 અબજની વસ્તી કરે છે. અને હવે જે હું વાક્ય બોલું એ સાંભળજો. રોજ પૃથ્વી ઉપર હજારો લોકો લાખોપતિ થાય છે અને સેંકડો લોકો કરોડપતિ થાય છે. રોજ, હું રોજની વાત કરું છું. રોજ 24 કલાકમાં હજારો લોકો લાખોપતિ થાય છે અને સેંકડો લોકો કરોડપતિ થાય છે. એટલે કંઈક મોટો બિઝનેસ કર્યો એ સારી વાત છે, તમારી બુદ્ધિ શક્તિ આવડત છે અને તમને અભિનંદન પણ છે. પણ એ કંઈ બહુ મોટું એવું અચીવમેન્ટ નથી લાઈફનું. 5-10-25 વ્યક્તિઓ તમારા દ્વારા નિસ્વાર્થ ભાવનાથી લાભાન્વિત થાય. તમે સમાજમાં એક નાનું કે મોટું પરિવર્તન લાવી શકો. લોકોના વિચારોમાં, લોકોના આદતોમાં, લોકોના ચારિત્રમાં તમે પ્રેરણા આપી શકો. તમારા જીવનના પ્રસંગોથી લોકો પ્રેરિત થાય. તમારા જ ઘરના સભ્યોને, તમારી જ 1, 2, 3 પેઢી જે તમારી પરિવારની હોય એ તમારી સામે એક આદર્શ રીતે જોવે. આવા સદગુણો જીવનમાં કેળવ્યા હોય તો યુ હેવ લીવડ યોર લાઈફ. તો તમે છાતી પર હાથ મૂકીને કહી શકો કે યસ આઈ લીવડ માય લાઈફ. બાકી તો પૃથ્વી ઉપરથી રોજ 1,70,000 લોકો પૃથ્વી પરથી રોજ વિદાય લે છે. એ દર 2 સેકન્ડે 3. આપણે આ પ્રવચનની શરૂઆત કરીને મે બી લગભગ આઈ ડોન્ટ નો હાઉ મચ ધ ટાઈમ, 40 મિનિટ થઈ, 40-45 મિનિટ થઈ. 40 મિનિટ તમે ગણો એટલે 40 × 6 એટલે 2400 સેકન્ડ થઈ. 4000 જતા રહ્યા. 1,70,000 people they leave this earth every day. ભગવાનની ઈચ્છા અને કાલનું ફૂલ પિકઅપ ઘાટકોપર પર મૂકી દેતો. આ પહેલી 2 લાઈન વાળા ગભરાવા માંડ્યા કે આપણો ટાઈમ 65-70 થાય વહેલા ગભરાય કે ફૂલ પિકઅપમાં એજ વાઇઝ વારો આવે તો વહેલો આવી જાય. એ એક મોટો વિચાર પ્રમુખ સ્વામી મહારાજ આપતા. બહુ જ સરસ, મોટો, વિશાળ અને આમ તો ઊંડાણપૂર્વકનો એક વિચાર પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત વ્યક્ત કરતા. એ પોતે કહેતા કે જીવન બહુ ટૂંકું છે, સમૃદ્ધિ કરતા સંસ્કારને વધારે પ્રાધાન્ય આપવું. કેટલું સરસ વાક્ય છે, જીવનમાં ઉતારવા જેવું છે. જીવન બહુ ટૂંકું છે, જીવનમાં સમૃદ્ધિ કરતા સંસ્કારને વધારે પ્રાધાન્ય આપવું. ઇતિહાસના પાનાઓ અબજોપતિથી નથી ભરાયેલા, ઇતિહાસના પાનાઓ સદગુણે યુક્ત જીવન જીવેલા વ્યક્તિઓની કથાઓથી ભરાયેલા છે. History is not made of billionaires. History is made up of virtue billionaires, not money billionaires. એમાંથી પ્રેરણાઓ મળવાની છે. એ જે વેલ્યુ સિસ્ટમ છે એ વેલ્યુએબલ્સ કરતાં પણ વધારે છે. એમાં એક નાનો વિચાર પણ પ્રમુખ સ્વામી મહારાજ સરસ આપતા કે તમે મોંઘી અને વૈભવશાળી કોઈ ચીજ ખરીદો, એ તમને જેટલી કામમાં અને ઉપયોગીમાં આવે એવી સામાન્ય ચીજ પણ આવી શકે. એને જો દ્રષ્ટાંત રૂપે સમજવું હોય તો તમારી 5 લાખની રોલેક્સની ઘડિયાળ અને સામે 3,000 રૂપિયાની સામાન્ય ઘડિયાળ, બંને ટાઈમ તો ખરેખર બંને ટાઈમ તો
પહેલા બોલે ને કે અડધા ડાઉન થઈ ગયા. બંને ટાઈમ તો સરખો જ દેખાડે છે. રોલેક્સની ઘડિયાળમાં જ્યારે સવારે 9 વાગ્યા હોય ત્યારે સામાન્ય ઘડિયાળમાં પણ સવારે 9 જ વાગ્યા હોય. અગેન તમારી કમાણી છે નીતિમત્તાની, તમને રોલેક્સ ઘડિયાળ પહેરવાનો શોખ છે, તમે પહેરો છો, એની ના નથી. પણ એના આધારે તમારી પર્સનાલિટી બિલ્ડઅપ થાય છે અને કેરેક્ટર બિલ્ડઅપ થાય છે, એ વિચાર છે ને એ ખોટો છે. ડોન્ટ બી ડિપેન્ડન્ટ અપોન રોલેક્સ, બી ડિપેન્ડન્ટ અપોન યોર ઇનર વેલ્યુઝ.